ઠંડીની સિઝનમાં ઉબળ્યું તો હોવું જ જોઈએ. ઉબેડિયું પાડવાના હતા એટલે પહેલાં કલર શોધી લીધી. અમારા એરિયામાં એને કલર કે તમારા એરિયામાં શું કરે જણાવજો. પછી લઈ આવ્યા કંબોઈ. આ વખત કંઈક નવું કરવું હતું એ માટે લઈ આવ્યા પનીર, ચીઝ અને મેગી મસાલા. પનીર માટે મસાલો તૈયાર કરી દીધો. પાપડીમાં મીઠું નાખી દીધું, બરાબર મિક્સ કરી લીધું અને મારી વાઈફ અને મારી મમ્મી પણ સાથે કરવા લાગ્યા હતા. મારી વાઈફ વેંગણ અને બટાકા ને ભરવા માટે મસાલા બનાવતી હતી. થોડું તેલ નાખી દીધું. મકાઈ પણ આ વખત નાખવાની હતી. મારી મમ્મી વેંગણ કાપતી હતી. બટાકા અને વેંગણને ભરવા માટે મસાલો પણ તૈયાર. માપસર હળદર નાખી. સિંગના દાણા પણ એડ કર્યા હતા. ખાવાની મજા આવે સિંગના દાણા. મારો છોકરો કરવો પાપડી બતાવીને બહુ ખુશ થતો હતો. ઉબેડિયુંમાં લસણ, અજમો હેલ્થ માટે સારો એ માટે અજમો નાખી દીધો. પછી મકાઈ કાપેલી હતી એ મૂકી દીધી અંદર. પછી વેંગણ પણ ભરાઈને તૈયાર હતા. હવે પનીર પણ મસાલામાં એડ કરવાનું હતું એટલે એડ થઈ. ચીઝ નાખવાનું હતું એ માટે ચીઝ પણ લાવીને તોડીને નાખી દીધી અને બરાબર એને પછી મિક્સ કરી દીધું. હવે એને ફોઇલ પેપરવાળી ડીશ આવે એમાં મૂકી દીધું. હવે આપણે દેશી ચટણી જે પાટરામાં મૂકી અંદર બધું ભરી દીધું મટીરિયલ. પનીરની ડીશ પણ અંદર મૂકી દીધી. હવે આ બધું મિક્સ ભરાઈ જાય પછી માટલુંને બરાબર પેકિંગ કરવું પડે, નહીંતર માટલું ફાટી જાય. 5 પાપડીને તમારા બાજુ શું કહે જરૂર કહેજો કોમેન્ટમાં. અમે એને ડાકણ તરીકે ઓળખીએ છીએ. આ પાપડીને નીચે મૂકવું જ પડે તો જ ઉબેડિયું સારું લાગે એમ કહે વડીલ લોકો. મારી મમ્મી સાથે અમે સળગાવવાની તૈયારી કરી દીધી અને સળગાવી દીધું. પછી એના ગોળ ફરતે સાણા મૂકવું પડે જેથી કરી જલ્દીથી થઈ જાય ઉબાડિયું. ઉબાડિયું થાય એ પહેલાં ચટણી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે પણ એકવાર જરૂર એની ટ્રાય કરજો. ધાણો, નારિયેળ, સિંગના દાણા, દહીં, લસણ મિક્સર મશીનમાં એને મિક્સ કરી દેવું. ખાંડ 2 ચમચી. ચટણી પણ રેડી થઈ ગઈ. બહાર જઈને જોયું તો સ્મેલ આવતી હતી મસ્ત એવી, એટલે અમે એને જોઈ લીધું નીચેથી કે પાપડી હવે તૈયાર થઈ ગઈ હતી. એટલે હવે ઉચકીને ઘરે લઈ જાઉં. લઈ જતા મસ્ત એવી સ્મેલ આવવા લાગી તો ખાવાનું મન થઈ ગયું હતું મને તો લઈ જતા જ. જો હજુ વધારે 5 મિનિટ રાખતે તો બધું બરીને ખાક થઈ જાતે. એટલા માટે ટાઈમસર જ અમે કાઢી લીધું હતું. ને આ મારું સ્પેશિયલ પનીર અને ચીઝ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી સાથે ખાવાની પણ ખૂબ મજા આવે એવી જોઈને જ. મારા પપ્પા, મમ્મી અને મારી લાડકી ભાણેજ એ તો ટીવીમાં મશગુલ હતી. પછી અને મામાનું ઉબળ્યું અને બહુ મસ્ત લાગ્યું. બહુ ખુશ થતી હતી. મેં તો ડીશ પછી તૈયાર કરી દીધી. રોટલો, ચટણી, બટાકા, મકાઈ, શક્કરિયું અને પનીર મૂકીને મસ્ત પછી ખાવા લાગી ગયો.